ગાઈસ એક આવડું અમથું નાનું બટરફ્લાય છે, જીરીક અમથું, એમાં બંને ભાઈઓ લડે છે. બોલો, બતાય તો દક્ષ બટરફ્લાય તો બતાય તું ખાલી. જો ખાલી નાનું અમથું બટરફ્લાય છે, એમ બે ભાઈઓ લડે છે. લાવ આ બતાવ, બટરફ્લાય તો બતાવ. દક્ષુ તને શું કામ ખીજાય છે? આ બોલ એટલે બધાની સામે ખીજાય છે. આવા દે ઉપર, એનો વારો પાડું છું. જો ને તું રડીશ નહીં, ચાલ ઉપર આવા દે એટલે એનો વારો પાડું. હા જેને આગળના વાળમાં ચકી વારે, આગળના વાળમાં ચકી વારે. એ આમ કરીને આમ ઊંચા વાળ કર, આમ બેન્ડ કર અને પછી બટરફ્લાય ફરી દે. બહુ મસ્ત લાગશે જેને. ચાલો ભાઈ, આ બધું સાફ કરીને તમે ઉપડો નીચે. ચલો. અને હવે જો કાલથી તું લાયો હોલમાં ગાડલું તો મારીને તોડી નાખીશ તને. જો ગાઈસ તમે આ બધું મૂકીને જો ભાગ્યો. સાફ કર આ બધું સાફ કર. ગાઈસ આ ગંદવાળો મૂકીને ભાગ્યો. સાફ કર બધું. મોર્નિંગ રાધે જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ હું અત્યારે તૈયાર થઈ ગયો છું અને મેં સ્કૂલે જાઉં છું. ઓકે ગાઈસ, અમારા દક્ષુભાઈએ છે ને આજે ટ્વિનિંગ કર્યું છે એના ફ્રેન્ડ સાથે. તો એનો ફ્રેન્ડ્સ અને એ બંને જણા વ્હાઇટ ટી શર્ટ એન્ડ બ્લુ પેન્ટ પહેરવાના છે. પણ સેમ તો નહીં હોય, 10-20નો ફરક તો હશે ને દક્ષ? જોઈ લા હીરજ. હા ક્યાં વાત હે. પાણી બોટલ મૂકી, કાજુ બદામ મૂક્યા, કેમ કે આજે સેટરડે છે એટલે ડ્રાય ફ્રૂટ. ઓકે ચાલો જોઈ લો, અમારો હીરો રેડી. તો ગાઈસ અમારા જેનીશભાઈ બી મસ્ત નાહી ધોઈને આવી ગયા છે અને તમે જુઓ બેઠા બેઠા ભાઈ ઊંઘે છે. બોલો, રાત્રે તો બી જેનીશ તું 9:45 સૂઈ ગયો તો દીકા, તો બી આટલી ઊંઘ આવે છે તને? હે અત્યારમાં તો ભાઈ મૂડમાં જ નહીં હોય, બોલે નહીં, ચાલે નહીં. અને હમણાં થોડી વારમાં જોજો શું થાય છે. હસે મુંડો હસે. ચલો કપડાં પહેરે હેડો. હા જો બગાસી નહીં ખાય. ચલો હવે જમવાનું છે હજી તો. ચલો. તો ગાઈઝ અમારા જેનીશભાઈ છે ને રાત્રે કશું જ ના કરે. અત્યારે સવારમાં જાગે, મમ્મી મારે હોમવર્ક બાકી છે, મમ્મી મારે પેન્સિલ છોલવાની બાકી છે. અને ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. જોઈ લો. આ હીરા અબે યાર ઇજ્જત ના કાઢીશ મારી કેમેરામાં. તો ગાઈઝ અમારા જેનીશભાઈ મસ્ત મજાના રેડી થઈને જાય છે. બાય જા, લીપાઈ ગઈ બાય. ये बाय राधे. ऊपर डीओ तो लगाए थे, डीओ नहीं लगाना? लाओ जा लगाया ये रहो, जा फटाफट. जो सेटअप सोफा पर. हाँ जल्दी लगाई दे फटाफट. लिफ्ट आवान तैयारी आई गई लिफ्ट. बाय राधे. गेट ની બહાર ના ઉભો રહેતો. બાય. સવારમાં કાંડ થઈ ગયું ગાઈસ. મેં અહીંયા દૂધની કોથળી મૂકી અને આ કેચઅપની કોર વાગીને તો આખી દૂધની કોથળી ફૂટી ગઈ. જો દૂધ નીચે પડે છે. જો હજી તો ચા પાણી એ નથી પીધા. અહીંયા તો દૂધ આવી ગયું તો મેં ટી શર્ટ મૂકી. આવું થાય છે, શું કરવાનું. ગાઈસ આજે પ્રતિક સર બ્લડ આપવા આવ્યા છે. અહીં જુઓ, અહીં બ્લડ આપી રહ્યા છે. એમની જ બે સ્ટુડન્ટ છે. જોવો સ્કૂલેથી આવીને તરત જ શૂઝ હાથમાં લાવ્યો અને બોટલ બી અમારા જેનીશભાઈ ફેંકશે નહીં, હોય એના જગ્યાએ જ લટકાવશે. એટલા ગુડ બોય છે ને અમારા જેનીશભાઈ તો. વાવ. બેગ બી સ્ટોર રૂમમાં મૂકી દે. સરસ ગુડ બોય. આજે તો અમારા જીન્સ પહેરી ગયો. હે કેમ ચેન તોડી આવ્યો? ગાઈસ અમારા જેનીશભાઈ આખું બપોર્યું તમે જુઓ શું કર્યું છે. ગાડલું લઈ આવ્યો, મેં કવર ધોયું છે આજે. ગાડલું લઈ આવ્યો, ઓળવાનું લઈ આવ્યો. અહીંયા આલુ સેવ ખાઈને ગંદવાળો કર્યો છે. તમે જુઓ આખો કઠેડો. અહીંયા સ્કેચ પેનો કરી છે. ઓ ભાઈ તને કઈ બુદ્ધિ નહીં? કપડાં પહેરીને ફર. હા હું આવો ફર્યા કરે છે. કપડાં પહેર. લઈશ તને આખા વિડીયોમાં. લઈ લો વિડીયોમાં. નાંગો પૂંગો લઈ લો. જા કપડા પહેર, નીચે રમવા જાઓ. જો મેં થોડી કર્યું છે. બેડ વાગ્યો, બેડની કોર. અલા આવડો મોટો થયો, કોક આવે કપડા પહેર. સારો નથી લાગતો ગોબરા. શું કામ એની પર પાણીના છાંટા નાખ્યા છે લાલજી? ઓ જેનીશ જો હવે આખું આ બધું સાફ નહીં કર્યું ને તો હું તને બહુ જ મારીશ. અમારા દક્ષુભાઈ જાય છે નીચે ક્રિકેટ રમવા માટે. બાય. ચાલો ભાઈ, આ બધું સાફ કરીને તમે ઉપડો નીચે. ચલો
અને હવે જો કાલથી તું લાયો હોલમાં ગાડલું તો મારીને તોડી નાખીશ તને. જો ગાઈસ તમે આ બધું મૂકીને જો ભાગ્યો. સાફ કર આ બધું સાફ કર ગાઈસ. આ ગંદવાળો મૂકીને ભાગ્યો. સાફ કર બધું. હવે કાલથી લાવતો નહીં ગાડલું હોલમાં. શું કીધું? બહુ પાછો વળી તે. તો ગાઈસ મસ્ત થેપલાનો લોટ બાંધી દીધો છે. દૂધીના થેપલા બનાવવાના છે. અને હવે કિચન ગંદુ છે તો સાફ કરું. અને 4 વાગ્યાના વાસણ ઘસવાના છે. આમાં 4 વાગ્યાના વાસણ નથી, આમાં છે ને કામવાળા બેન ઘસીને ગયા છે. એટલે આ 2 થાળી, આ દાળનો ડબ્બો, આ દાળનું, પછી આ ડીશો, અમુક નાની ડીશો, આ કેળાનું, આ બધું કામવાળા બેને એમનું એમ જ રાખ્યું હતું. તો મેં વાસણ ગોઠવ્યા ને એટલે મેં પાછું ઘસવા મૂક્યું. બોલો, હજી મેં 2 દિવસથી પાછા વાસણ બંધાવ્યા છે. એવા ને એવા છે. તો ચાલો હવે કિચન મસ્ત સાફ કરી દઉં. અને અમારા ભાઈ આ ગંદવાળો મૂકીને ગયા છે એ સાફ કરું. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. જગ્યા ચેન્જ કરો, રમવા માટે જગ્યા ચેન્જ કરો બેટા. આ મારે બધી 10 લાખ જાય ને ઉપર. તો જગ્યા બોલો તો આમ તો જાય ઉપર. તો લક્ષુદાને શું કામ ખીજાય છે? આ બોલ એટલે બધાની સામે ખીજાય છે. આવા દે ઉપર, એનો વારો પાડું છું. જો ને તું રડીશ નહીં. ચાલ ઉપર આવા દે એટલે એનો વારો પાડું. હા, રડીશ નહીં. આજનું અમારું ડિનર, અમારા જેનીશભાઈ ખાય છે થેપલા અને ગોળ. અને અમારા દક્ષુભાઈને આજે ખાવું નથી. ભાઈ નકરી ઉધરસ જ ખાયા કરે છે ને એટલે ખાવાનું નથી ખાવું. કેમ ભાઈ? ગાઈસ, એક આવડું અમથું નાનું બટરફ્લાય છે, જીરીક અમથું. એમાં બંને ભાઈઓ લડે છે. બોલો, બતાય તો દક્ષ બટરફ્લાય તો બતાય તું ખાલી. જો ખાલી નાનું અમથું બટરફ્લાય છે, એમ બે ભાઈઓ લડે છે. લાવો આ બતાવ, બટરફ્લાય તો બતાવ. છોકરીની વસ્તુમાં તમે લડો છો યાર. કુછ ભી લાવ તો ખરો. આપ તો ખરો. લાવ મને આપ. જો વાગ્યો ને, ના પાડું છું તો કેમ એમ કરે છે? લાય ને. જો ફ્રેક્ચર આવી ગયું. જો અરે પાછો પડ્યો. ઉભો રહે. ત્યાં શું કર્યું? એને કેમ રડવું આવ્યું? આ જીરીક અમથું બટરફ્લાય છે ગાઈસ. જીરીક અમથું બટરફ્લાય, એમાં બંને લડે છે. લે બસ ફેંકી દીધું. પણ જીરીક અમથા બટરફ્લાય ના, મને ચાલુ વિડીયોમાં કે એનું ખબર પડે. બધા ગાઈસ ને ખબર પડે કે નાના ભાઈને કેટલું મારે છે. હા ચાલ બંધ કરી દીધો. ચાલુ માં કે શું કેવું છે? શું થયું? બતા. ઓ માં બતાય માં છોકરાને. ના એમ નહીં, તારા ફ્રેન્ડ્સ ને નહીં બતાવવાનું. તારા ફ્રેન્ડ્સ ને તે શું કર્યું? એને વાગ્યું, જોરદાર વાગ્યું એને. સાચું બોલ. ના ચાલુ ફોનમાં. હા એટલે એને વાગી ગયું. તો એની પર શું કામ કૂદ્યો? બસ આ બટરફ્લાય માટે આટલી બધી મગજમારી થઈ ગઈ. આ છોકરાને પગમાં કેવું વાગ્યું ગાઈસ, મને બતાવવા નહીં દેતો વાગ્યું છે તે. બોલો, છુપાડી રાખે છે. કેમ નહીં બતાવું? ફ્રેન્ડ્સ ને નહીં બતાવું? તારે નારાજ થઈ ગયો છું. કોમેન્ટ નહીં કરતા એટલે નારાજ થઈ ગયો છું તું. લાઈક બી નહીં કરતા, કોમેન્ટ બી નહીં કરતા, હાઈપ બી નહીં આપતા એટલે ગાઈસ નારાજ થઈ ગયો છે. તમે ફટાફટ કોમેન્ટ કરો, લાઈક આપો, હાઈપ આપો અમારા જેનીશભાઈને. એટલે અમારા જેનીશભાઈ છે ને ખુશ થઈ જશે. હે ને બેટા? જો આ દક્ષુભાઈ જો એક જીરી કમથું બટરફ્લાય, એમાં આખા ઘરમાં અડધી કલાકથી મગજમારી ચાલે છે. લિફ્ટમાં હતા કોઈ છોકરીનું છે. જેનું માથામાં નાખી દે. ચકી વાર દે, નાની ચકી વાર દે. જેનું નાની ચકી વાર દે. જેનું આગળના વાળમાં ચકી વારે. ચકી વારે. એ આમ કરીને આમ ઊંચા વાળ કર, આમ બેન્ડ કર અને પછી બટરફ્લાય ફરી દે. બહુ મસ્ત લાગશે. જેનું છે એમાં જેનું કે સાચું જ હોય નહીં? જેનું માં ડાયો દીખો છે બિચારામાં છોકરા. હવે બતાવ. નહીં બતાવ એટલે વાગેલું જ નહીં બતાવવાનું ખાલી. એમ જોજો આને ચકી વારી. જલ્દી લે બટરફ્લાય ચકી વારી.
લે જો ચકી વાળી લે 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 ગાઈસ અમારા ચોખા જેનિશભાઈ ખાંડીએ છીએ. ખસાગો છે અમારા જેનિશભાઈ ચક્કીમાં બટરફ્લાય નાખ્યું જો એ જો ક્યાં સરસ લાગે છે ને બહુ મસ્ત લાગે છે હું હરખું નાખી આપો વ્યવસ્થિત મસ્ત પછી તારા થંબનેલ લઈ લઈએ લે આ તો ફેંકી દીધું એ ઘડીકમાં મૂડ તારો સારો થઈ જાય ઘડીકમાં ગુસ્સો ઘડીકમાં રડવાનું ઘડીકમાં રમવાનું હે કેમ એવું કેમ કરે તું હે બપોરે કયો મને બહુ મારી કહી દો પપ્પાને ગાડલામાં મને બહુ મારી એના હાથમાં જે ના ના સોફા નીચે જતું રહ્યું કાંડીનું અને જીપ ના ના મારા માથામાં ચીપકાડી જો ને મારા માથામાં ચીપકાડી મારા માથામાં ચીપકાડ્યું ગાઈસ જો ગાઈસ મારા માથામાં ચીપકાડ્યું આ જેની છે સોરી દક્ષે આ બહુ ધમાલી છે આ બહુ ધમાલી છે અમારો દક્ષુ સવારે આવે ને 12 વાગે સ્કૂલેથી 1:30 વાગ્યા સુધી એટલો મસ્ત એકલો રમતો હોય ને તું આવ ને ત્યારે એનું રડવાનું ચાલુ થઈ જાય જો જો પાછું રડવાનું ચાલુ થઈ ગયું ને જો તમારો પોપટ કરી દીધો એન પપ્પાએ ભણવાનું કીધું ને એટલે અંદરની રૂમમાં જતો રહ્યો કેમ પાછું કે કામ આવી ગયું પ્રતિક તમારે બધું ધોરું થઈ ગયું જો દાઢી વાળ બધું ધોરું થઈ ગયું વાળ તો છે જ નહીં આ જે 2-4 દેખાય છે એ ધોળા થઈ ગયા છે કાલે કાઢી નાખીએ એમ આખો ઉજળે ચમન કરી દો આયો તને પપ્પાએ શું કીધું ભાષા બે આપ કામ આવી ગયું હાલો લો ગાઈસ બોલો આ રૂવાટીમાં અહીંયા ભરવી દીધું આને વાહ ભાઈ વાહ ક્યાં બાત હે રૂવાટીમાં ભાઈ વેક્સ કરવાનું બાકી છે જે મસ્તી કરે છે ને પડી ગઈ એક જોરદાર દક્ષિણ અહીંયા છે ને અહીંયા રૂવાટી છે અહીંયા આ રે રૂવાટી છે અહીંયા રૂવાટી નહીં દેખાતી જ્યાં બધી રૂવાટી છે ને તો ગાઈસ અમારા જેનિશભાઈ મારા હાથની રૂવાટીમાં બટરફ્લાય ભરવે છે બોલો ખરી આઈટમ છે ગિમ્બલ લઈ આપો ને ગિમ્બલ શું ગિમ્બલ ગિમ્બલ લઈ આપો ને શેનું મોબાઈલ નું સ્ટેન્ડ આવે ગિમ્બલ એને ગિમ્બલ કહેવાય એ પેલાનો પગ જોજો જલ્દી એટલે આપણે વિડીયો બનાવવો હોય ને તો મસ્ત સ્ટેડી ફોન રહે પાછું તને રડવાનું આવી ગયું કઈ કામ ધંધો છે તને રડ્યા સિવાય કરી ના જતો ઉપાધિ થઈ જશે ગાઈસ અમારા જેનિશભાઈ નું મોઢું સીવી દીધું છે આખો દિવસ રડ કરે છે કંટાળી ગયા એટલે હવે લે બસ હજી તો બોલવાય નહીં દેતો તું હવે બતાવ ગાઈસ ને બતાવ અમારા જેનુભાઈ ને વાગ્યું એ બતાવ એ છોકરી છે છોકરી ગાઈસ ફાઇનલી 25-20 મિનિટ પછી ભાઈએ મને પરમિશન આપી છે એને જે વાગ્યું તે બતાવવાની ચાલો બતાવો લે હમણાં તો મને કીધું કે મમ્મા બતાવો આવું નહીં કરો યાર આવું નહીં બતાવો જો અમારા જેનિશભાઈ ને આવું વાગ્યું છે ગાઈસ જો આખું લીલું થઈ ગયું છે અને સોફાનું આખું એ થઈ ગયું છે હે ને દક્ષુભાઈએ માર્યું તને કોણે માર્યું આ દક્ષુડાએ માર્યું અને પોતે ત્યાં પોરો થઈને સૂઈ ગયો જેનું ને મારી